માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટમાં આજ કર્મચારીઓ માટેનો એક ખૂબ મહત્ત્વનો અને ખૂબ ઝડપથી નિર્ણય લેવામાં આવ્યો છે। 2 એપ્રિલ 2025ના રોજ કેન્દ્રીય કર્મચારીઓ માટે 2% ડિયરનેસ એલાઉન્સ એટલે કે ડીએનો જે વધારો કર્યો એ રાજ્ય સરકારે તાત્કાલિક 15 દિવસની અંદર 15 પણ નહીં 12 થી 13 દિવસની અંદર એ રાજ્યના કર્મચારીઓને આપવાનો પણ નિર્ણય કર્યો છે। અને આ જે ડીએનો જે ડિફરન્સ છે એ ડિફરન્સ આ 1 જાન્યુઆરીથી 31મી માર્ચ સુધીનો એ એપ્રિલના પગારમાં સાથે જ એક જ હપ્તે આપી દેવામાં આવશે। એટલે રાજ્યના તમામ કર્મચારીઓ જે છે એમને લગભગ 4.78 લાખ કર્મચારીઓ જે હાલ કામ કરી રહ્યા છે ને 4,81,000 પેન્શનર મળીને કુલ 9 લાખથી વધુ કર્મચારીઓને આનો લાભ મળવાનો છે। કુલ એરિયર્સ પેટે 235 કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે અને 946 કરોડની ચૂકવણી વાર્ષિક આ 2%ના વધારા લેખે થવાનો અંદાજ છે। આમ ખૂબ મહત્ત્વનો નિર્ણય રાજ્ય સરકારના અધિકારીઓ માટે કર્મચારીઓ માટે જે લેવામાં આવ્યો છે એ પહેલી વખતે ખૂબ ઝડપથી નિર્ણય લઈ કેન્દ્રના ધોરણે તાત્કાલિક અસરથી એને રાજ્ય સરકારના કર્મચારીઓને આપવાનું નક્કી થયું છે।